નમસ્કાર, એક્સપ્લોર નગરમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. હું છું જિગ્નેશ પટેલ અને આજે આપણે એક્સપ્લોર કરીશું કંઈક નવું. વિશ્વ આખામાં ઓટિઝમથી પીડિત 8 કરોડ લોકો. ભારતમાં દરેક 68 બાળકે એક બાળક ઓટિઝમગ્રસ્ત છે. ડાઉન સિન્ડ્રોમના આપણે જ્યારે બાળકોને જોઈએ છીએ ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે હવે એમનું શું થશે. જો કે એમની જો પ્રોપર કાળજી કરવામાં આવે, એમને જો પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે તો એ બાળકો પણ મેઇન સ્ટ્રીમ સાથે જોડાઈ શકે, કામ કરી શકે અને આપણે એમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ શકીએ. મોટા શહેરોમાં તો ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા લોકો આ પ્રકારના કામો સાથે જોડાયેલા છે, પણ નાના ગામો કે નાના શહેરોમાં આ બાળકોનું કોણ? આવો પ્રશ્ન અમને વારે ઘડીએ થતો હતો. એક્સપ્લોર કરી રહ્યા હતા. મિત્રો દ્વારા જાણકારી મળી છે અમને આ સંસ્થા વિશે, જલારામ મનોવિકાસ કેન્દ્ર. ચલો તો લેટ્સ એક્સપ્લોર JMVK. આ તારું નગર અને મારું નગર, આ નગરની વાતો, એ ઇમારતો, એ ઝરૂખાઓ, એમાં વસતા ઉમદા ઇન્સાનો. એક્સપ્લોરેશન એ નગરનું જ્યાં વસે છે કેટલી યાદો. ઐતિહાસિક સ્થળોની સાથે માનવતાવાદી સંસ્થાઓ. એક્સપ્લોર નગર આર ઇન્સ્ટિટ્યૂટ. થેન્ક યુ મેમ. આ અમારું કેમ્પસ છે. એઝ યુ સી કે છોકરાઓને હેલ્પ કરવા માટે રેલિંગ્સ અહીંયા મૂકેલી છે, જેથી થઈને એ પકડીને નીચે ઉતરી શકે. હેલો, કેમ છો? નમસ્તે. મજામાં છો? આ જે છે અમારું વોકેશનલ યુનિટ છે. તે લોકો ડિફરન્ટ એક્ટિવિટીઝ કરતા હોય છે. ધીઝ આર ધ પ્રોડક્ટ્સ દે મેક. કે પેપર બેગ્સ છે, ગિફ્ટ પેપર બેગ્સ છે, ઓકે, આ સ્ક્રીન પ્રિન્ટિંગ વર્ક છે, પછી આ બ્રાઉન પેપર બેગ્સ છે. એટલે આર મોટિવ ઇઝ કે ઈચ એન્ડ એવરી ચાઇલ્ડ શુડ બી ઇન્વોલ્વડ ઇન સમ ઓર ધ અધર વર્ક. આ જે સંસ્થા છે એ મંદબુદ્ધિ તથા બહુવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો માટેની વિશિષ્ટ શાળા છે, જ્યાં 66 છોકરાઓ ટ્રેનિંગ અને એજ્યુકેશન પામી રહ્યા છે. આપણી સંસ્થામાં કોઈ એજ બાર નથી. દરેક એજના છોકરાઓ આપણી પાસે આવે છે. નાનામાં નાનું બાળક મારી પાસે 8 મહિનાનું આવ્યું છે અને અત્યારે મોટામાં મોટું છોકરું મારી પાસે 40-45 યર્સના પણ છોકરાઓ છે. હવે ફોટો અને આ ગેમોને, આ રમતોને શું કહેવાય અને આ શેના માટે હોય ડિઝાઇન કરેલી? પઝલ્સ છે. એટલે આ રીતે લોકો આ કોર્ડિનેશન કરે, એ દ્વારા એ લોકો શિક્ષણ મેળવે. આ સેન્સરી ઇન્ટિગ્રેશન છે. એમાં ફૂટના ઇન્ટિગ્રેશન, સેન્સર ઇન્ટિગ્રેશન માટે ડિફરન્ટ ટાઈપના ટેક્સચર્સ છે. આમાં એક તેનું સેન્સર ઇન્ટિગ્રેશન થશે, પ્લસ એને બેલેન્સિંગ થશે ને આઈ કોર્ડિનેશન થશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ઝોન છે. ધીસ ઇઝ અ ફિઝિયોથેરાપી યુનિટ. હાય, કેમ છો? મસ્ત. આ બધી દીકરીઓ અમારી સુંદર મજાની રાખડીઓ, કોડિયા પેન્ટ કરવાનું કામ ને એ બધું બહુ સુંદર મજાનું કરે. પહેલા તો એને ખાલી પેસિવ એક્ટિવિટી કરાવતી, હાથ ખાલી ઉપર નીચે કરવાનો એ બધું. પછી એને સ્ટ્રેચિંગ કરાવ્યું. સ્ટ્રેચિંગ એટલા માટે કે એના સ્નાયુ થોડા જકડાયેલા છે, એટલે થોડા રિલીફ થાય એના માટે સ્ટ્રેચિંગ કરાવ્યું. ને પગ માટે બી સેમ સ્ટ્રેચિંગ કરાવ્યું. ને એને બેલેન્સિંગનો પ્રોબ્લેમ છે ચાલવા માટે, એટલે એને જે પગ આમ તેમ આડા કરાવતા હતા ને એ કમરની એક્સરસાઇઝ હતી, એટલે કમરની સ્ટ્રેન્થ વધારવા માટે. ને બીજી એને જે રોબોટિક હેન્ડ અમે લગાવેલું હતું, એ રોબોટિક હેન્ડ એ મૂવમેન્ટ નથી કરતો, હાથની જાતે હાથ વાળી નથી શકતો, ખોલી નથી શકતો. એના માટે અમે રોબોટિક હેન્ડ એને આપેલું છે. બાય મેક, ટાટા. બાય. બાળકોનું સિલેક્શન તમે કરો કે એડમિશન માટે પેરેન્ટ્સ આપતા હોય?
પેરેન્ટ્સ આવતા હોય પછી એઝ પર ધ નીડ કે અર્લી ઇન્ટરવેન્શનનું નાનું બાળક હોય તો એને અમે લોકો વેઇટિંગમાં કોઈ પણ સંજોગોમાં નહીં રાખીએ બિકોઝ દેટ ઇઝ અ વેરી ક્રુશિયલ પીરિયડ કે જ્યાં એને ટ્રેનિંગની જરૂર છે એ ટાઈમ અમે લોકો જતું ન કરી શકીએ એટલે એ લોકોને પહેલા ટ્રેનિંગ માટે લઈ લઈએ બાકીના છોકરાઓને એઝ એન્ડ વેર સ્પેસ ઇઝ ધેર કેમ કે જેમ મેં કીધું કે એક ક્લાસમાં 10થી વધારે છોકરાઓ નથી લેતા ધીઝ આર આવર સર્ટિફિકેટ્સ ફ્રોમ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વી આર ઓલ રજિસ્ટર્ડ પ્રોફેશનલ્સ ફોર ચિલ્ડ્રન વર્કિંગ ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટીઝ એમના લેવલ પ્રમાણે થોડું ઘણું એકેડેમિક્સ પણ જરૂરી છે કે ફંક્શનલ એજ્યુકેશનથી પોતાનું નામ લખવાનું છે કે મેથ્સ થોડું ઘણું આવડવું જોઈએ એટલે પહેલાં એક્સરસાઇઝમાં જઈને આવે પછી એ લોકો થોડુંક એકેડેમિક કરે અને બપોર પછી વોકેશનલ ટ્રેનિંગ એ લોકોની જોડે કરવામાં આવે મલક હાય સ્મિત બહુ ધમાલ કરે છે કઈ નહીં અને એમને ડર નથી લાગતો જો આ સ્મિત જો તમે આવી મસ્તીઓ કરે છે મારી ડોટર જે છે એ મલ્ટીપલ ડિસેબલ છે અને શી ઇઝ એડલ્ટ નાઉ અબાઉટ 30 આ સંસ્થાના સ્થાપનામાં પણ તમે જોડાયેલા છો ને એસ્ટાબ્લિશ થયું એમાં પણ જોડાયેલા છો એ કેવી રીતે ફાઉન્ડિંગ એ કે હવે મોટી થઈ ગઈ હતી ત્યારે તો મેં કીધું કે હું આને લઈને બધી સંસ્થામાં ફર્યા નહીં કરું એટલે મેં ઘરે રાખી એને અને વિચાર કરતા હતા કે કોઈ આવી સંસ્થા અહીંયા શરૂ થાય તો સારું એટલે અમારા જેવા બીજા 2-3 પેરેન્ટ્સ પણ હતા એડલ્ટ છોકરાઓના એટલે અમે લોકોએ નક્કી કર્યું કે અહીંયા કંઈક થતી હોય તો આપણે ટ્રાય કરીએ ને એ દરમિયાન જ આ સંસ્થા ઊભી થવાની હતી એટલે અમે લોકો એમાં ઇન્વોલ્વ થઈ ગયા બીજા બાળકો કરતાં આપણા બાળકોમાં એક ફરક છે તો એની કેરમાં તમારે શું બહુ અલગ શું કરવું પડે ઘણું કરવું પડે શું હોય નોર્મલ બાળકની જેમ આપણે આને ન ઉછેરી શકીએ બહુ કેર લેવી પડે પેશન્સ બહુ રાખવું પડે આપણે આ બધું ટ્રાયલ એન્ડ એરરથી કરવાનું છે તે છોકરામાં ડેફિનેટલી તમને પ્રોગ્રેસ દેખાશે આગળ જતા પણ તમે પાછળ પડશો ને તમે નિગ્લેક્ટ કરશો એને ઘરમાં તો નહીં તમને દેખાય છોડી દેશો તો નહીં દેખાય તમને કારણ કે એની પાસે ભોગ આપવો પડે છે સમયનો આપવો પડે છે પછી એનર્જીનો પણ ભોગ આપવો પડે છે એકચ્યુઅલી લાઈફનો જ ભોગ આપવો પડે જોવા જઈએ અને પછી હવે હું એ સ્ટેજ પર આવી ગઈ છે કે મેં જે વિચાર કર્યું હતું મારી ડોટર માટે એટલું મને એમાં દેખાય છે ને આઈ એમ વેરી સેટિસ્ફાઈડ ફોર હર જીવનનો પ્રવાહ વહેતો રહે તે ખૂબ જરૂરી છે તે જ રીતે પોતાના પરિવાર માટે શરૂ થયેલી સંસ્થા આજે કેટલાય બાળકોને પોતિકા બનાવી ચૂકી છે જીવનના પ્રવાહમાં આગળ વધારી ચૂકી છે જલારામ મનોવિકાસ કેન્દ્ર વલસાડ To explore more, explore Nagar.